ઘણા સમય બાદ ફરીથી રાઈડ ઉપર જઈશું. વરસાદને લીધે આપણે આ વિડીયો સતત નહોતા આવી શકતા અને હવે આપણે રાઈડ ઉપર જઈશું અને મોન્સૂનના કાંઈ બી ફોટોશૂટ હશે એમનો વ્લોગમાં જોવા મળશે. વ્લોગમાં બની રહ્યો. હા આગો આગળ પડી ગયા. હાલો વિપુલભાઈ, તમારી ગાડી તો લઈ લો. આ છે એસપી શાઇન ન્યૂ ટોપ મોડેલ, 1,21,000 રોકડે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણા ફોલોવર મળી ગયા છે. ગાઈસ તો આપણા ફોલોવર મળી ગયા છે અહીંયા. અમારી ભાઈ વિડીયો જોવો છો ને તમે બધા, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બીજાને સબસ્ક્રાઇબ કરાવજો. પીકે વ્લોગ, ઠીક છે? હાલો હવે બીજી વાર છે ને અમારા અત્યારે 4,000 સમથિંગ ફોલોવર્સ છે. 5,000 પૂરા થાય ને એટલે તમે 4 જણા છો ને 4 માંથી એકને રાઈડ પગ આમતા હોય ને એને આ ગાડીનો ઓટો મળશે. હાલો હવે લાઈક કરો, થઈ ગયો. શેર કરો, હાલે હાલ ભાઈ. તો અત્યારે આપણે ગામની બહાર નીકળી ગયા છીએ. અહીંયા થોડોક બ્રેક લીધો છે. બીજા આપણા ફોલોવર્સ એ લોકો પાછળ આવે છે. આપણે એને ના પાડી તો આવવાનું વેન એટલેની વાટે ઊભા છીએ અહીંયા. હવે અમારે અહીંયાથી ક્યાં જવું એ નક્કી નથી થતું એટલે અમે ડિસાઈડ કરવી છે કે ક્યાં જવું, કઈ જગ્યાએ. અત્યારે અમે વિચારીએ છીએ કે મંચુરિયન ખાવા જવું તમે વાદળા કાળા કે હતીમાની ધારે જવું ક્યાં જવું કે પછી વિપુલભાઈ નો વિચાર એવો છે કે ઘરે વયા છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છીએ વ્લોગ બનાવવા ને રાઈડમાંથી આવી ગયા છીએ. અત્યારે અમે વિચારીએ છીએ કે કઈ જગ્યાએ જવું છે રાઈડમાંથી ને જોઈએ છીએ. પારસભાઈ અમારા એમ કહે છે મંચુરિયન ખાવા જવું છે. મેહુલભાઈ પાસે એકચ્યુઅલી અત્યારે પૈસા છે નહીં રોકડા, તો કાંઈ વાંધો નથી, પૈસાનો કોઈ વાંધો નથી. અમારા પારસભાઈના ગૂગલ પ્લેમાં નહીં તો 50,000 થી 60,000 રૂપિયા પડ્યા જ હોય છે, એટલે કોઈ ઇસ્યુ નથી આપણે, બરોબર ને. ઓલા પણ જોઈ શકો તમે સ્કોર્પિયો બ્લેક આવે છે અને અમારે એમ વિચાર કરીએ છીએ કે આ અમારા 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અમે સ્કોર્પિયો લેવાનો વિચાર કરીએ છીએ. સ્કોર્પિયો એન છે અત્યારે તો પેટ્રોલ પુરાવાના પૈસા. વિપુલભાઈ એચપી શાઇન 125. આ જોઈ શકો છો તમે, આ કાળા કાળા વાદળા થઈ ગયા છે. વરસાદ 2 દિવસ પહેલા અમારા ગામમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. આમાં વરસાદ પડ્યો.
આગળ લે થોડીક આગળ લે જો ભાઈ આ સ્ટાર્ટ કરે છે ના કરણ ના મજા નો આવી થોડીક આગળ લે તો એ છે ને અકાળ થોડી દે એમ ઓ થોડી ગમે કેમ કે અકાળ થોડીક ઉતાર પાક ઉતાર પાક guys, yeah.
હવે થોડા ફોટો શૂટ કરીશું. ગાઈસ હવે આપણે થોડોક બ્રેક લઈએ છીએ. ઘણા સમય પછી આપણે બાઇકને રાઈડ ઉપર લાવ્યા છીએ એટલે હવે થોડોક બ્રેક લઈશું અને હવે થોડા ફોટો. ભાઈ હવે તમે જોઈ શકો છો આપણે મંચુરિયન ખાવા આવી ગયા છીએ બધા લોકો અને હવે મસ્ત મંચુરિયન એન્જોય કરીએ. ગાઈસ હવે આપણે મંચુરિયન ખાઈને ઘર તરફ જઈ રહ્યા છીએ. અને જુઓ છો બધા રેડી થઈ ગયા છે હવે ઘરે જવા માટે. લેટ્સ ગો. આપણો તો લે. તો ગાઈસ તમે વરસાદને બધું જોઈ શકો છો કઈ રીતના પાણીને હેરાન કરે છે રાઈડમાં. પણ આપણે આવી રીતે આ બધો સામનો કરીને ચલાવવી પડતી હોય છે. જોઈ શકો ફૂલ ગાડી દોડાવે છે. આગળ નીકળી ગયા છે. ફૂલ દોડાવે છે ઘરેથી પપ્પાના ફોન આવે છે એટલે. નહીં ગેર નો બતાવે. મોસમ સારું છે. મેહુલભાઈ આગળ આવવાનું કહે છે. એને પોતાને જોઈ શકો છો અમારો એક રાઇડર આગળ જઈ રહ્યો છે પણ એના પપ્પાનો ફોન આવ્યો કે જલ્દી ઘરે આવ મારે બહાર જવું છે ત્યારે. એટલે એ ભાઈની નહીં તો 60 જેટલી ગાડી ચાલે. એક્સપિરિયન્સ વગર ચલાવે છે તો બી બહુ બેટર ચલાવે છે. તમે જોઈ શકો છો વિપુલભાઈ હવે દેખાતા નથી ક્યાંય. દેખાય કાંઈ નતું એમાંથી પાછું આજે આવ્યો. જોઈ શકો છો તમે બધા લોકોનો ઇમ્પ્રેશન કેવા ઇમ્પ્રેસ થાય છે. એટ્રેક્ટિવ થાય છે કે આ કોણ છે, આ હેલ્મેટ કરીને આ બુલેટ કેમ લઈ નીકળી જાય છે. અને તમારા આના રિયલ બધાને જોવા હોય તો સેન્ટિંગના કામે મળો ખાપ મારતા હોય ત્યારે. રિયલ વાળા જોવા હોય તો સેન્ટિંગના કામ ઉપર તમે જોવો છો થોડો ફ્લેક્સ કરે છે લીવરથી પારસભાઈ. ગાયબ થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. શકો છો રસ્તા ઉપરથી પાણી જાય છે. આ રસ્તા ઉપર શિયાળા એટલો વરસાદ. રસ્તા ઉપરથી પાણી જાય છે ને આપણે એમાં ગાડી ચલાવવી પડે છે. વાદળા ખુલી ગયા હવે ને. કાલે જવું હોય તો જઈ શકીએ. હવે બહુ જ પાણીનો સામનો કરવો પડશે. લીલ છે અહીંયા? ના લીલ તો નથી એટલે કોઈ લપસે એવા ચાન્સીસ નથી આપણી બાઈક.